Hmm. સો ઇવેપોરેટેડ મિલ્ક બધું નાખી દેવાનું. કન્ડેન્સ મિલ્ક બધું નાખી દે છે પણ વી ડોન્ટ ટેક ટુ સ્વીટ. સો વોટ વી ડુ વી વિલ પુટ હાફ એન્ડ Oh. પુટ લિટલ બિટ સ્પ્લેન્ડ સુગર. A sweet out. બહુ સ્વીટ આવે. Oh, really? યા ટુ સ્વીટ. Oh, okay. That's fine. We are just putting half. Oh, okay. And then we will taste and then just do it more. And now we will mix it. Hmm. No, that's okay. No, I think I don't. તમારા કપડાથી લેસી કરી. એટલે છૂટો રાખીને મૂકેલો. That is so thick. આખું નાખી દેવાનું. એકવાર આ બધું મિક્સ થઈ જાય ને એટલે મને છે ને એક કામ કર, કેસર આપણે દૂધ નાખવાની જગ્યા પર થોડું કેસર ઓગાળવા માટે બોલમાં આને લઈ નાખીએ. હા, બસ કેસર ઓગાળી દેજે. ગરમ ના કરીશ, ખાલી એમને હલાઈશ તો થઈ જશે. કેટલું નાખવું? હજી બસ. બસ. હા, કલર આવવો જોઈએ અને કેસરવાળું કેસરનું ખાતા હોય ને એવું લાગવું જોઈએ, રાઈટ? Wow. So we have a pistachio essence. We just put like 2 drops. Pistachio essence. Okay. पे તો લાવવાની જરૂર નથી. એવરી ટાઈમ યુ ટેક ફ્રોમ મી બીકોઝ ધીસ મચ. બહુ બધું. હા. અને આપણે 2-3 ડ્રોપ્સ જ નાખવાના હોય એટલે Yeah. આઈ ડોન્ટ થિંક સો કે વી નીડ મોર. આઈ હેવ અનધર આલમંડ, સો આઈ વિલ પુટ લાઈક લિટલ બિટ આલમંડ ઓલ્સો. Smell. Same like almond, right? So we have a pistachio, almond. Wow. અને આમાં વેનીલા નહીં નાખીએ, આપણે વેનીલા પેલામાં નાખીશું. ઓકે. બીકોઝ આપણે નાખવું હોય તો વી હેવ સમ. વેનીલા એક્સ્ટ્રેક્ટ છે, સો વી કેન જસ્ટ પુટ લાઈક 1 ડ્રોપ વેનીલા એક્સ્ટ્રેક્ટ. Oh, wow. And then little bit yellow color, the food color, just pinch. કારણ કે આપણે કેસર નાખીએ પણ જે કલર જોઈએ ને એ ના આવે. લાઈક ધીસ મચ. અને પછી જોઈશે તો નાખશું બીજું. યા. ચોકલેટ. એમને એમને નાખી દઉં તો નાખી ક્રશ દે. કરીશું ને થઈ જશે. મેં બીજા 4-5 ડ્રોપ્સ નાખ્યા. Hmm. બસ. કેસર બી આમ દેખાય ને તો બી સરસ લાગે. જો હવે કલર થાય ને યલો. યા. હવે ટેસ્ટ કરી જોઈએ. મોડું લાગે એ પ્રમાણે આપણે શું. Okay. તમને two જુએ લઈ Splenda. જજો. માય આઈ હેવ સ્પ્લેન્ડર ને હમણાં મારી સિસ્ટર આવીને ગઈ ને ઓકે. તો એટલે અમે ત્યારે સ્પ્લેન્ડર લાવ્યા હતા હા. એના માટે. Hmm. નાવ જસ્ટ મિક્સ ઇટ. કલર આવી ગયો છે અને પછી છેલ્લે ઇલાયચી નાખીશું, બહુ નહીં, થોડીક, અને પછી પતી જાય ત્યારે બીજી ઇલાયચી નાખવાની.
સો કન્ડેન્સ મિલ્ક રાખી ના મૂકવું પડે આપણે કોઈને હા બરાબર છે. પછી આમ તો ફેંકી દેવું પડે ના એટલે જ હું લઈ હા. આવી કે મારું લઈ આવું કદાચ તારે ઓછું પડે તું એક જ લાવી છું ને એક જ લાવી હા બસ એટલે પરફેક્ટ મેં એટલે જ કીધું તું કે એક જ લાવજે હા Okay. મેં એટલે કર્યું કે કેસર ચોંટેલું હતું હા એટલે મેં એવું કર્યું કે કેસર બધું અંદર જતું હતું હા હવે ના જોઈએ હા બરાબર છે. પછી બહુ ગળ્યું લાગે ખાઈએ ને ત્યારે ગળી ગળી મોડું થઈ જાય આ છે ને આ બંને છે ધોઈ નહીં ધોય તો ચાલશે પણ આમાં કેસરની 5:30 વાગે 5:30 પોણા 6 બરફ જેવું થઈ ગયું હોય ને એટલે કાઢી અને ચન કરી કાઢજે ચન સાચી કરી વાત છે, હા. અને બધા બદામ પિસ્તા હા. અને 1 ચમચી ઇલાયચી નાખી દેજે છેલ્લે ઓકે. પણ એકવાર ચન કર્યા પછી નાખવાનું ઓકે. અને પછી સેટ કરવા મૂકી દેજે પાછું સેટ હમ. કરવા મૂકવાનું. હા પછી પરમેનન્ટ સેટ હા પછી ખાવાનું જ કાલે કાઢીને ઓકે આ બસ એકવાર 4 કલાક મૂક્યું ને હા. એટલે ઓલ ગુડ એટલે Okay. ઓનલાઈન રાખી મુકાય હા, જ. હા, હા. આમાં ને પછી ટુમોરો ભરી દેવા ડબ્બામાં ના તો? આ જ ભરી દેવાનું ડબ્બામાં અને હા. પછી સેટ જ કરી દેવાનું પછી કાઢવાનું નહીં એકવાર ઓકે, ઓકે, ઓકે. So one like okay after 4 hours Huh. you have to make churn it okay. Okay. Once churn you put everything, Everything. and then put in the container, Container. wherever you want to freeze it. ઓકે And then freeze it. Your Done. ice cream is done. ઓકે Perfect. છે. Good.